તો કેમ છો ખેડૂત મિત્રો? આજે આપણે આવી ગયા જસદણ ખાતે ગીતા કંપનીમાં ISO સર્ટિફાઈડ ને સબસિડી માન્ય કંપનીમાં, અને આ એક રાફેલ મિની રાફેલ મોડલ ને આના ઘણા બધા ફીચર છે ને ટૂંકા સમયમાં ઓછા મજૂરે કામ કરતું મશીન ગીતા કંપનીનું રાફેલ મોડલ મિની રાફેલ ને એના વિશે સંપૂર્ણ માહિતી આપણે ભાઈ આપશે. આમાં આપણે મગફળી, સીણા, તુવેર, અડદ, મગ બધી વસ્તુ ખેડૂતને નીકળી જાય. આમાં આપણે ઝીણી જાળી એટલા માટે આપી છે ધૂળ ઉપર ના જાય ને હેઠેથી નીકળી જાય. પછી આમાં હજી મગફળી તમારે કાઢવાની થાય તો હજી મોટી જાળી નાખવાની. ચણાની હે ને? ચણાની અત્યારે ફિટિંગ છે આપણે મિની રાફેલ મોડલ. ને આપણે ગેરબોક્સ એવી નાખીએ છીએ એમાં લીકેજ કોઈ પ્રશ્ન છે નહીં. ઓઇલ સીલ કે કોઈ પ્રશ્ન આવ્યો નથી. બરોબર. ને આપણે અહીંથી તાર તમારે હારવાર દેવાતી જાય, જેટલું હેડમાં જવાનું થાય પછી જાય ડાયરેક્ટ ધાર દેવાય જાય ને? તાર દેવાતી જાય. તારનો સાઈનો પછી ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે માલ કંપની અલગથી ધાર દેવી પડે, આ મોડલમાં ભેગી ધાર દેવાતી જાય. ભેગી ધાર દેવાતી બાકી બધી બેની સાપટિંગ આવશે. આપણે 3 બેલ્ટ નાખીએ પછી ક્લિપ મારે 3 ક્લિપ આવે. રિઝલ્ટ આવે ક્લિપ મારવાનો પ્રશ્ન ન હોય. આમાં ઓઇલ સીલ લીકેજ થવાનો પ્રશ્ન ના રહે ને? એમાં ક્યાં ગેરંટી આવે વર્ષ દિવસ સબસિડી માન્ય આવે મશીન? લાખથી ₹1.25 લાખ તમારે સબસિડી આવે. અને આની કિંમત કહી દો ખેડૂત મિત્રોને. આ 4.25 માં કમ્પ્લીટ થાય મગફળી. 4.25 ને કોઈ બીજી અલગ રિક્વાયરમેન્ટ હોય, મગફળી નથી જોતું ને ચણાનું ફિટિંગ કરાવવું, 18,000 રૂપિયાનો સામાન ચણાનો. હા આમાં સાઈડમાં સાઈનો ફિટ કરાવવો હોય 30,000 રૂપિયા નહીં સાઈડ. હા ને અલગ રિક્વાયરમેન્ટ હોય કે આ ચણાનું તો હે બરોબર, આપણે એમાં એક્સ્ટ્રા બીજું કઈ ખેડૂતની રિક્વાયરમેન્ટ અલગ રિક્વાયરમેન્ટ હોય એના મુજબ થઈ જાય. બેરિંગનું મેન્યુફેક્ચરિંગ તમે જ કરો? અમારા ખુદના છે. કાંઈ પણ થાય તો વર્ષ દિવસમાં 20 to 20 બદલાઈ દે. બેરિંગ ગેરંટી વર્ષ એવી બેરિંગ નાખવી, લોકલ બેરિંગ જ નાખતા. નવદીપભાઈ, આ આપણો રાફેલ મોડલ છે એ કેટલા HP ના ટ્રેક્ટર સુધી હાલે? આમાં તમે 35 થી 40 નું હોય ઓછામાં ઓછું એટલે હાલે. ને આમાં ક્યાં પાક નીકળી શકે? મગફળી, સીણા, તુવેર, અડદ, મગ. હા. કલાકે આ કેટલા વીઘા કાઢી શકે? કલાકે 2.5 થી 3 વીઘા કાઢે. હાવ હુકલ હોય તમારે એટલે 4 વીઘા કાઢી નાખે. ને આનું મેન્ટેનન્સ કેવું આવે? મેન્ટેનન્સ નામે કાંઈ નથી. મેન્ટેનન્સ આવે તો એક સર્વિસ ફ્રી આવે ખેડૂત. એક સર્વિસ ફ્રી? આ દિન માણસો રિપેરિંગ કરી આવે. કલાકમાં ડીઝલ કેટલું આવે આપણે ટ્રેક્ટરમાં? આ મશીન આપણે જોડેલું હોય તો 1.5 થી 2 લીટર ડીઝલ તમારું પીવે. 1.5 થી 2 લીટર. ને આમાં ભાંગ તૂટની કઈ ગેરંટી? ભાંગ તૂટની ગેરંટી ન હોય. ખેડૂતને જ્યાં અટવાનું હોય ત્યાંથી ટ્રાન્સપોર્ટમાં નાખી દેવી. હા, એટલે ત્યાં એને તાલુકા અથવા જિલ્લામાં મળી જાય. ત્યાં સર્વિસનું કેવી રીતના? સર્વિસનું ક્યાંય ઊભું રહ્યું હોય, ખેડૂતનો હાથનો આમતો હોય, એમ કે મારે વાંધો છે વિડીયો કોલમાં સમજાવી તો છતાં ન થાય તો માણસ ત્યાં જાય રિપેરિંગ કરી આવે. આમાં લોખંડ કેવું આવે? આ પતરાનું ISO સર્ટિફાઈડ આવે. આ રહ્યું આખું 16 ગેજનું આવે તમારે ટોકીનું. 18 ગેજ 20 ગેજ જ્યાં જરૂર છે ત્યાં એવી પતરું વાપરેલું છે, જ્યાં નથી જરૂર ત્યાં આપણું 20 ગેજનું વાપરેલું છે. આપણે લોડ વ્હીલની વાત કરું તો આપણે એક લોડ વ્હીલ આવશે, પછી પુલી એવી પુલી આવશે. પુલીમાં કઈ થશે નહીં તમારે. મેન્ટેનન્સ કઈ પુલી બાબતે નહીં ખેડૂતને આવે. ઝીરો મેન્ટેનન્સ પુલી બાબતે. અને આમાં હે ને ખેડૂતને એવો પ્રશ્ન હોય કે ઓઇલ સીલ લીકેજ થઈ જાય, આ છે, એ આમાં કઈ પ્રશ્ન જ નહીં આવે. બરોબર.